યુવતીને લગ્નની લાલચ આપીને બળાત્કાર કર્યાની ફરિયાદ। યુવતીના જન્મદિવસે મિત્રોએ શુભેચ્છા પાઠવવા બાબતે આરોપીને માર્યા હતા। અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાને ગોવા ફિલ્મ એવોર્ડમાં મળેલા ફોટોગ્રાફરને લગ્નની લાલચ આપીને સંબંધ બાંધ્યા હતા। આ અંગે આરોપીની પત્નીને જાણ થતાં તેણે લગ્ન ન કરવાનું કહીને સંબંધ પૂરા કરી નાખ્યા હતા। બાદમાં પોલીસ ફરિયાદી થવાના ડરથી તેણે ફરી આ પ્રકારે લગ્નની લાલચ આપીને સંબંધ બાંધવા હતા। જોકે બાદમાં આરોપીને ફોન બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો। યુવતીના જન્મદિવસે અન્ય મિત્રોએ શુભેચ્છા પાઠવતા આરોપીને વાંધો ઉઠાવીને માર પર માર્યો હતો। આખરે કંટાળીને યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મૂળ મહેસાણાની 31 વર્ષીય યુવતી હાલ રાણીપ વિસ્તારમાં રહે છે અને એક કંપનીમાં બ્યુટી પાર્લરનું કામ કરે છે। 2 વર્ષ પહેલા આ યુવતીએ પતિ સાથે છૂટાછેડા લીધા હતા। વર્ષ 2023માં ગોવા ખાતે એવોર્ડ શોમાં ભાગ લેવા ગઈ ત્યારે આશિક સુનેરિયા નામના ફોટોગ્રાફર સાથે મુલાકાત થઈ હતી। બંનેની મુલાકાત બાદ તે ઇન્વેટરના કામ બાબતે વાતો કરતા હતા। તેવામાં એક દિવસ આશિષ આ યુવતીના ઘરે આવ્યો હતો અને તેની સાથે જબરજસ્તી કરીને શારીરિક સંબંધ બાંધ્યો હતો। આશિષે આ યુવતીને લગ્નનો વાયદો કર્યો હતો પણ યુવતીને તપાસ કરી તો આશિષ પરિણીત હતો। જે બાબતે વાત કરવા બંને ઉદયપુરમાં મળ્યા ત્યારે પણ તેને પત્નીને છૂટાછેડા આપીને લગ્નનો વાયદો કરીને સંબંધ બાંધ્યા હતા। યુવતીના જન્મદિવસે તેના મિત્રોએ શુભેચ્છા પાઠવતા આશિષે અણગમો રાખીને ઝઘડો કરીને લાફા માર્યા હતા। બાદમાં કોઈ અન્ય લોકો શુભેચ્છા પાઠવશે તો તેને મારી નાખીશ તેવી ધમકી આપીને બીજા દિવસે યુવતીના ઘરેથી નીકળી ગયો હતો। આશિષની પત્નીને આ સંબંધની જાણ થતાં આશિષે સંબંધ પૂરા કરવાનું કહીને પત્ની સાથે વાત પણ કરાવી હતી। બાદમાં આરોપીએ પોલીસ ફરિયાદના ડરથી ફરી લગ્નનો વાયદો કરીને સંબંધ બાંધ્યા હતા। જોકે બાદમાં તેણે ફોન બંધ કરી દીધા યુવતીએ આ મામલે પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસે આ બાબતે બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી।